તો ખાંડના ભાવ જે રીતે વધી રહ્યા છે અને એ જ વચ્ચે ખાંડની સંગ્રહખોરી સામે પગલાં લેવા માટે રાજ્ય સરકાર તૈયાર થઈ રહી છે। ખાંડ સંદર્ભે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। પુરવઠા મંત્રી અધિકારીઓ સાથે આ ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે। કેન્દ્ર સરકારની સૂચનાના આધારે જરૂરી સૂચના અને નિર્દેશો જાહેર કરવામાં આવશે। સંગ્રહખોરો સામે સમીક્ષા કરી કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, સરકારના આ મોટા પગલાં સંગ્રહખોરો સામે કેવા પગલાં લેવાઈ શકે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ખાંડના ભાવો વધી રહ્યા છે અને તેના કારણે કેન્દ્ર સરકારે પણ 400 મેટ્રિક ટન કહી શકાય એ ખાંડના સંગ્રહની મંજૂરી આપી છે। એથી વધારે સંગ્રહ ન કરી શકાય અને એના જ આધારે રાજ્ય સરકારે પણ હવે કવાયત હાથ ધરી છે। સ્વાભાવિક છે કે પુરવઠા મંત્રી દ્વારા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી અને ખાસ કરીને જે મિલો છે, ખાંડની મિલો, જે સુગર મિલો છે, તેમના પ્રતિનિધિ મંડળ સાથે પણ સરકારે ચર્ચા વિચારણા કરી હોવાની જાણકારી મળી રહી છે અને તેના જ આધારે કેન્દ્ર સરકારના સૂચના આધારે જરૂરી હવે ગુજરાતમાં કેટલા મેટ્રિક ટન સુધીની સંગ્રહ કરવાની મંજૂરી આપે છે એ ખૂબ મહત્વનું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ બેઠકો થઈ છે અને બેઠકો પછી હવે રાજ્ય સરકાર પણ નોટિફિકેશન બહાર પાડશે અને સંગ્રહખોરો સામે જે સમીક્ષા અને કાર્યવાહી બંનેની જોગવાઈઓ કરતું જાહેરાત કરશે તેવી શક્યતાઓ હાલના તબક્કે જોવામાં આવી રહી છે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ખાંડના સંગ્રહખોરો સામે પગલાં લેવાઈ શકે છે। રાજ્ય સરકાર આ માટે તૈયારીઓ કરી રહી છે।